ત્યારબાદ જોઈએ ગોદાવરી બેસિન. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. દ્વીપકલ્પની જે નદીઓ છે તેમાં ગોદાવરી નદી સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ તરફના ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના પશ્ચિમ તરફના ઘાટના ઢોળાવો છે ત્યાંથી ઉદ્ભવે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. આ નદી પૂર્વમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓનું તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દ્વીપકલ્પની જેટલી નદીઓ છે તેમાંથી ગોદાવરી નદીનું બેસિનનું ક્ષેત્ર એટલે કે તેની વહેણનું ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. એટલે કે ગોદાવરી નદી 50% મહારાષ્ટ્રમાં વહે છે. ગોદાવરી નદીની કુલ લંબાઈના 50% ભાગ છે તે મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં થઈને વહે છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા વગેરેનો સમાવેશ થાય છે. ગોદાવરીને મળતી સહાયક નદીઓ કઈ કઈ છે? તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા વગેરે છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિનનું ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના દક્ષિણ તરફના ભાગમાં વહેતી નદીઓમાં સૌથી વધારે પ્રવાહનો લાંબો માર્ગ અને બેસિનનું ક્ષેત્ર વિસ્તૃત હોય તેવી ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢ રાજ્યના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાં થઈને વહી બંગાળાની ખાડીને મળે છે. મહાનદી છે તે ઓડિશા રાજ્યમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિલોમીટર જેટલી છે. તેનું બેસિન ક્ષેત્ર એટલે કે તે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં વહે છે. ત્યારબાદ જોઈએ કૃષ્ણા નદી બેસિન. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. કૃષ્ણા નદી છે તે મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર છે ત્યાંથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેને મળતી સહાયક નદીમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. તેનું બેસિનનું ક્ષેત્ર કૃષ્ણા નદી છે તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ફેલાયેલી છે. ત્યારબાદ જોઈએ કાવેરી બેસિન. કાવેરી છે તે પશ્ચિમ ઘાટની જે બ્રહ્મગીરી પર્વતમાળા છે ત્યાંથી નીકળે છે. કાવેરી નદીની લંબાઈ લગભગ 760 કિલોમીટર જેટલી છે. તેને મળતી શાખા નદીમાં જોઈએ તો અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિનનું ક્ષેત્ર કાવેરી નદી કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં વહે છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં એટલે કે તમિલનાડુ છે તેના કુડલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. આ નદીઓ જોઈ તે સિવાયની ઘણી નાની નદીઓ પણ છે કે જે પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. તેમાં આપણે જોઈએ તો દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખા વગેરે નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. પૃથ્વી સપાટી પર આશરે 71% જળ જોવા મળે છે. તેમાંથી 97% જળ ખારું છે એટલે કે દરિયો જોવા મળે છે. માત્ર 3% જળ છે તે પેયજળ એટલે કે આપણે પીવા માટે પીવાલાયક જળ છે. તેનો ચોથો ભાગ બરફના સ્વરૂપમાં છે. જે મીઠું પાણી કહીએ છીએ તેનો પણ ચોથો ભાગ બરફ સ્વરૂપે છે. ત્યારબાદ જોઈએ સરોવર. ભારતમાં ઘણા બધા નાના મોટા સરોવરો આવેલા છે. તેમાંથી મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણી હોય છે. ઘણા સરોવરો એવા છે કે તેમાં માત્ર ચોમાસા દરમિયાન જ પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં એટલે કે જ્યાં ગરમી વધારે પડતી હોય તેવા અંતઃસ્થળીય નદીઓ વહે છે. હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના
હિમ નદીથી થયેલી છે. શુષ્ક એટલે કે સૂકા ક્ષેત્રમાં અંતઃસ્થળીય નદીઓ એટલે કે ત્યાંની સ્થાનિક નદીઓ વડે અને હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના કોનાથી તો કે હિમ નદીથી થયેલી જોવા મળે છે. સરોવરની રચના સૂકા ક્ષેત્રોમાં ત્યાંની જે સ્થળીય નદીઓ છે તેના કારણે અને હિમાલય વિસ્તારમાં હિમ નદીઓના કારણે સરોવરની રચના થયેલી જોવા મળે છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિઓને કારણે રચાયેલા છે. કેટલાક સરોવરની રચના પવન, જુદી જુદી નદીઓ અને માણસની પ્રવૃત્તિઓને કારણે રચાયેલા છે. વિસર્પી નદીઓ છે તેમના પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે. વિસર્પી નદી જેમ કે ગંગા સર્પ આકારે વહેતી નદીઓ છે તેના કારણે તેના પ્રકોપના કારણે તેમાં આવતા પૂર એના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરની રચના થાય છે. સમુદ્રની ભરતીના કારણે સમુદ્રમાં થતી ભરતી અને વટ તેમાંથી ભરતી પ્રક્રિયાના કારણે લગુન સરોવરની રચના થાય છે. આ લગુન સરોવરમાં ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ લગુન સરોવરના ઉદાહરણો છે. રાજસ્થાનમાં આવેલું જે સાંભર સરોવર છે તે ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે કારણ કે તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને તેને કારણે મીઠા પકવવામાં આ સરોવરનો ઉપયોગ થાય છે. મીઠા પાણીના સરોવરની હિમાલયના ક્ષેત્રોમાં છે. મીઠા પાણીના સરોવરો ક્યાં જોવા મળે છે? હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે, જે હિમનદી એટલે કે બરફની નદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમનદીના ગર્તમાં પાણી ભરાવવાથી અમુક સમય પછી જે હિમનદી છે તેના અંતર્ભાગમાં પાણી ભરાવવાથી સરોવરની રચના થાય છે. હિમનદીનો બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા છે. હિમનદી બરફની જે નદીઓ છે તે ઉનાળા દરમિયાન તેનો બરફ પીગળી જાય ત્યારે સુંદર સરોવરની રચના થાય છે. જેમ કે કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. કાશ્મીરનું જે મીઠા પાણીનું વુલર સરોવર છે તે અંતર્ગતમાં જે પાણી ભરાય છે એટલે કે ભૂગર્ભીય ક્રિયાઓ થાય તેના દ્વારા રચાય છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ, બડાપા વગેરે સરોવરો છે તે હિમાલય ક્ષેત્રોમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ સરોવરની ઉપયોગિતા. સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. સરોવર છે તે માણસને ઘણી બધી રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. અમુક નદીઓ તો સરોવરમાંથી પણ તે ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરો વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. જે ક્ષેત્રોમાં વધારે વરસાદ પડે તો ત્યાં સરોવર છે તેમાં જળ વધારે પ્રમાણમાં ભરાય છે અને આ સંગ્રહ થયેલા જળનો ઉપયોગ ખેતીની સિંચાઈ માટે અને અન્ય ઉપયોગ માટે કરી શકીએ છીએ. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. સરોવરમાં જે જળનો સંગ્રહ થયેલો હોય તે પાણીનો ઉપયોગ દુષ્કાળ એટલે કે જે વખતે વરસાદ ન પડે, જે વિસ્તારમાં વરસાદ ન પડે તેને દુષ્કાળ કહેવાય, તો ત્યારે આવા જળનો ઉપયોગ પીવા માટે, વાપરવા માટે થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો માણસના જે બંધ બાંધવાની પ્રવૃત્તિ છે તેના કારણે કેટલાક સરોવરો છે એ જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. માણસે જે બંધો બાંધવાની પ્રવૃત્તિ કરી છે તે આધારે જે સરોવરો બન્યા છે તેમાં જળ વિદ્યુત એટલે કે જળ દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવા માટે આવા સરોવરો ઘણા બધા ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. કેટલાક સરોવરો તો કુદરતનું સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ એટલે કે પ્રવાસીઓ તરીકે વિકસિત પામ્યા છે. સરોવરો છે તે મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહ્યા છે. સરોવરો છે તેની અંદર માછલાની પ્રવૃત્તિ એટલે મત્સ્ય પ્રવૃત્તિ તેના ઉદ્યોગો વિકસ્યા છે, તો અમુક સરોવરો છે તે પ્રવાસના સ્થળ તરીકે પણ મહત્ત્વના બની ગયા છે. નદીઓનું આર્થિક મહત્ત્વ. નદીઓ છે તેનું નાણાંને લગતા કાર્યમાં શું મહત્ત્વ છે તે. માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે.
માણસના ઇતિહાસથી લઈને જોઈએ તો ત્યારથી નદીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. નદીનું પાણી છે તે કુદરત દ્વારા પ્રાપ્ત થતું સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે જરૂરી છે. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. માણસની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં અને જમીન આને જળ દ્વારા સંતોષી છે. જેમ કે કોઈ પણ ખોરાક ઉગાડવા માટે જળ આવશ્યક છે. માણસને જીવવા માટે પણ જળ આવશ્યક છે. કપડાં અથવા તો કોઈ પણ ચીજવસ્તુઓની બનાવટ માટે જળ આવશ્યક છે. ખેતી અને ઉદ્યોગોના વિકાસ છે એ નદીઓના કારણે થયો છે. ખેતીનો અને ઉદ્યોગોનો વિકાસ છે તે નદીઓના કારણે જ થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. પહેલાંની જે સંસ્કૃતિ છે તે પણ નદીઓને આભારી છે. મોટા શહેરો છે તે નદી કિનારે વિકાસ પામ્યા છે. પહેલાંના સમયમાં પણ જ્યારે માણસ વસવાટ કરતો થયો હતો ત્યારે પણ માણસ સૌપ્રથમ નદી કિનારે વસવાટ કરતા શીખ્યો હતો. મોટાભાગના જે મોટા શહેરો છે તે નદી કિનારે વિકાસ પામ્યા છે. જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત બધા સ્થળો છે તે મોટા જે શહેરો છે, નગરો છે તે નદી કિનારે વિકાસ પામ્યા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. ભારત જેવો કૃષિ પ્રધાન દેશની જે ખેતીનો વિકાસ છે તેના મૂળ પાયામાં નદી જ મહત્ત્વની છે. હાલના સમયમાં નદીના જળનો ઉપયોગ પીવા માટે, ખેતીની સિંચાઈ માટે, જળ દ્વારા વિદ્યુત મેળવવા માટે તથા નૌકા વિહાર માટે થાય છે. ત્યારબાદ જોઈએ નદી પ્રદૂષણ. નદીના પાણીનો ઉપયોગ ઘર વપરાશ માટે, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા, લોકોની માતા કહીએ છીએ. નદીઓને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. નદીને આપણે માતા ગણીએ છીએ, પવિત્ર ગણીએ છીએ, છતાં પણ જે ઉદ્યોગોનું દૂષિત પાણી છે તે આવી નદીઓમાં છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. માણસ દ્વારા જે ગટરોની વ્યવસ્થા કરવામાં આવી છે તેના ગંદા પાણી છે તે શહેરની પાસેની જે નદી છે તેમાં ઠાલવવામાં આવે છે. ઉપરાંત શહેરોનો જે કચરો પણ નદીમાં પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે. માણસ જ જે પોતાની લોકમાતા કહે છે તેવા નદીને પ્રદૂષિત પણ માણસ જ કરે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે. ઉદ્યોગોનો વિકાસ વધતો જાય, શહેરોનો વિકાસ થતો જાય, તેના પરિણામરૂપ જળ છે તેનું પ્રદૂષણમાં પણ વધારો થાય છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની છે. નદીના પાણીનું જે પ્રદૂષણ થાય છે તે આખા રાષ્ટ્રની એક સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા, નદીના પાણીને ગંદુ થતું અટકાવવા સરકાર હાલમાં ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોકભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. સરકાર તો પ્રયત્ન કરી રહી છે, સાથે સાથે દરેક લોકોએ પોતાની સરકારને જે યોજનાઓ ઘડી છે તેમાં ભાગીદારી આપવી જરૂરી છે, ઈચ્છનીય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવે છે તેનું કડક રીતે પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો એટલે કે પ્રદૂષિત જળને શુદ્ધ કરવા માટેના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ, તેનો અમલ કરાવવો જોઈએ. ઉદ્યોગોના એકમો પોતાનું પ્રદૂષિત પાણી છે તે નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા જે રાસાયણિક એટલે કે રસાયણવાળું જળ છે તેમાં હાનિકારક તત્વો છે તેને દૂર કરી અને પછી નદીમાં ઠાલવવા જોઈએ. એટલે કે ઉદ્યોગોમાં જે રસાયણવાળું પાણી છે તેના દ્વારા નદી પ્રદૂષિત થાય છે, તો આવા પાણીને શુદ્ધ કરી આવા હાનિકારક તત્વોને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં
સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. ભારતના દરેક નાગરિકે પાણીને સ્વચ્છ રાખવા માટે પોતાના ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળી જાય તે માટેની કાળજી રાખવી જોઈએ. NRCP નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ એ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના છે. એટલે કે રાષ્ટ્રની જેટલી નદીઓ છે તેનું સંરક્ષણ થાય તે માટેની યોજના છે. ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી હતી. ગંગા નદીના પાણીને શુદ્ધ કરવાનો બીજો તબક્કો છે, તેમાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના છે એટલે કે NRCPને દાખલ કરવામાં આવી હતી. અહીં આપણો 15મો પાઠ છે તે પૂરો થાય છે.